મિત્રો અત્યારે એક નવી જગ્યા અને નવા લોકેશન સાથે આપણે આવી ગયા છીએ અને આ છે ભારત માતા મંદિર જે હરિદ્વારની અંદર જ છે. એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. ચાલો હવે હું તમને અંદર લઈ જાઉં છું, કેવું છે એ તમે જોઈ લો. આ રીતનું મંદિર છે, આ તમે જોઈ શકો છો. અને અહીંયા આપણા ગુજરાતીનું બોર્ડ પણ મળી ગયું છે. આમાં લખેલું છે ગેટ પાસે બૂટ ચપ્પલ ઉતારવાની સખ્ત મનાઈ છે, અંદર ઉતારવા વિનંતી, જૂતા સ્ટાઇલ અંદર છે. આ એક વસ્તુ મને નવીન લાગી છે. બાકી બધી જ જગ્યાએ હિન્દીમાં બોર્ડ આપણને જોવા મળ્યા છે. અહીંયા એક જ જગ્યા એવી છે કે આપણને ગુજરાતીમાં લખેલું છે કે બૂટ ચપ્પલ બહાર ઉતારવા. તો હવે બૂટ ચપ્પલ ક્યાં મૂકવાના છે ને એ હું તમને જગ્યા બતાવી દઉં. બાકી આ આખું ભારત માતા મંદિર છે, આ તમે જોઈ શકો છો. તો ચાલો હવે પહેલાં બૂટ ચપ્પલ આપણે મૂકી દઈએ અને અંદર જઈએ. તો આ મંદિરનો ગેટ છે અને અહીંથી આપણે મંદિરની અંદર જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તો ચાલો આપણે અંદરની સાઈડમાં જઈએ. આ ભારત માતા મંદિર છે. અને અહીંયા તમે આવો તો લિફ્ટની ટિકિટ અહીંથી તમને મળી જશે. આ છે મોદીજી આપણને અહીંયા જોવા મળી ગયા છે, તમને તસવીર લગાવેલી છે. આ ભારત માતા મંદિર છે. આ છે ભારત માતા. તો હવે આપણે અહીંથી લિફ્ટ તરફ જવાનો માર્ગ છે, તો આપણે લિફ્ટમાં ઉપર જશું. આ રીતે લિફ્ટની ટિકિટ લેવાની રહેશે તમારે. 5 રૂપિયા ટિકિટ છે, પહેલાં 2 રૂપિયા હતા, અત્યારે 5 રૂપિયા થઈ ગયા છે. તો ચાલો આપણે અંદરની તરફ જશું. તો મિત્રો ત્યાંથી તમે 5 રૂપિયાની ટિકિટ લઈને આવો એટલે સાવ તમને ઉપર મૂકી દે છે. અને ત્યાંથી તમારે આ તમે વ્યૂ જોઈ શકો છો. અહીંયા કાચ નાખેલો છે, નકર ઓલીપોરા જઈને હું તમને બતાવું. અને અહીંયા બધા 7 માળની બિલ્ડિંગ છે, પણ આમાં બધી જગ્યાએ તમને મૂર્તિને એવું બધું છે એ તમને ભગવાનની જોવા મળશે. જે ભારત આમાં આખા ભારતનું બધું આવી જશે. આ તમે જોઈ શકો છો. એક માળ નીચે ઉતરતું જવાનું. આ રીતની દાદરા છે, સીડી છે, ત્યાં દઈને તમે ઉતરજો એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. બધા જ માળે તમને એક વસ્તુ જોવા મળશે. આ છે ખંડ 5 શક્તિ મંદિર. અહીંયા બધી દેવીઓની મૂર્તિ તમને જોવા મળશે, પ્રતિમા. આ તમે જોઈ શકો છો. અને આમાં પ્લેટ ઉપર માતાજીનું નામ પણ લખેલું છે, એ તમે વાંચી જજો એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે. આ ગંગામાની મૂર્તિ છે, પછી આ આશાપુરી દેવીની મૂર્તિ છે. આ આવો તો આ જગ્યા તમે વિઝિટ કરવા જેવી છે અને તમે આવો, દર્શન કરો, તમને ખૂબ જ આનંદ આવશે. આ છે ભારત માતા મંદિર, જે હરિદ્વારમાં આવેલું છે. અને તમે હરિદ્વાર જ્યારે આવો ત્યારે આ જગ્યાની વિઝિટ જરૂર તમે કરજો. ઘણી બધી વસ્તુ તો આપણને એવું થાય કે આ કોઈક જગ્યા આપણે ઓળખતા ન હોય કે ખબર ના હોય, પણ આવી બધી જગ્યાએ તમે જ્યારે દર્શન કરવા અને એ બધે જાઓ ને ત્યારે અમુક વસ્તુ તમને ખ્યાલ આવે કે જે તમને ના ખબર હોય એ વસ્તુ પણ તમે સમજી શકો. તો
તો હવે જાશું આપણે નીચેના માળે. તો મિત્રો આપણને ખબર નહોતી લિફ્ટવાળા ભાઈ આપણને છઠ્ઠા માળે ઉતારી દીધા. આપણે એવું સમજ્યા કે આ છઠ્ઠા માળે તે સ્ટાર્ટ થતું હતું. તો 7 માળનું બિલ્ડિંગ છે તો 7મા માળા પર જઈ શકો છો. તો અત્યારે આપણે 7મા માળે આવી ગયા. પહેલાં હું તમને બતાવી દઉં અહીંનો વ્યૂ. આ રીતનો વ્યૂ છે. આ વ્યૂ તમે જોઈ શકો છો. 7મા માળે છે શિવ મંદિર. અહીં આગળ આડું મૂક્યું છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ, પણ અહીંથી તમે ખાલી જોઈ શકશો. QR કોડ છે, આને તમે સ્કેન કરીને ડિજિટલ રીતે પણ ભારત દર્શન તમે કરી શકો છો. હા, એક બોર્ડ મને બતાવી ગયું છે કે આ તમે જોઈ શકો છો. શું લખેલું છે? ટૂંકના મના હે પકડે જાય કે જાને પર 200 રૂપિયા જુર્માના દેના પડેગા. તો મારા ભાઈ તમે પાનમાવો ખાતા હો અને આ મંદિરની અંદર આટો મારો તો ધ્યાન રાખજો, મારી જેમ પાનમાવો ખાતા હોય તો થૂકતા નહીં કોઈ જગ્યાએ, નકર પ્રોબ્લેમ ક્રિએટ થઈ જશે ભાઈ. અને આમાં જે આ ડિજિટલ ઓલા ઓડિટોરિયમ છે ને, એમાં એવું છે કે એ 20 રૂપિયાની ટિકિટ આવે. એમાં લિફ્ટની ટિકિટ તમારે ના લેવી પડે. એ ટિકિટની અંદર જે આમાં લખેલું છે ને કે ભારત માતા મંદિર, પછી ભારત કે સભી રાજ્યો કી જાણકારી, પછી 51 શક્તિપીઠ, 12 જ્યોતિર્લિંગ, ભારત દર્શન, કૈલાસ યાત્રા, 4 ધામ યાત્રા, અખંડ ભારત અને આ બધી જ વસ્તુ તમને ડિજિટલ કે ટીવીમાં આપણે કે થ્રીડીમાં જોતા હોય ને એવી રીતે આ લોકો તમને બતાવે. તો આ તમારે જોવું હોય તો આની ટિકિટ 20 રૂપિયા છે. તો એ તમે અહીંયા આગળ તમે જોઈ શકશો. અહીંયા આગળ 4થા ફ્લોર ઉપર. અને અહીંયા આગળ જે ભારતના સંતો છે મોટા મોટા, એનું પ્રતિમા બનાવેલી છે, એ પણ હું તમને બતાવી દઉં. આ તમે જોઈ શકો. તો આમાં તમે જોઈ શકો છો બધા જે સાધુ સંતો છે એ બધા અહીંયા આગળ એમની પ્રતિમા બનાવેલી છે. આ બધા સંત મહાત્મા જે થઈ ગયા ને, આ એ છે. આ બધાની પ્રતિમા બનાવેલી છે. આ ભારત મંદિર એનો મિનિંગ તમે સમજો એટલે તમને બધી જ ખ્યાલ આવી જશે. અને મારો કહેવાનો અર્થ શું છે, મારા વિડીયોનો કહેવાનો અર્થ શું છે, એ બધું તમને સમજાઈ જશે. આમાં તમને ન ખબર પડે, ન ઓળખો તો તમે આમાં નામ નીચે લખેલા જ છે એ તમે વાંચીને પણ તમે ઓળખી શકો છો. તો હવે આપણે જાશું આનીથી નીચેની મંજિલ તરફ. અને આ બાજુ સાંઈ મંદિર છે તો તેમની પણ એક વિડીયો આપણે ત્યાં જઈને પણ એક લઈ લેવી, જેથી કરીને તમને ખ્યાલ આવી જશે. જય રામાપીર બાપા.
બીજા માળે આવી ગયા છીએ અને માતૃ મંદિર છે. આ બધી માતાઓના પ્રતિમા બનાવેલી છે, મને એવું લાગે છે. હા, એવું જ છે. અને આ તમે જોઈ શકો છો, નીચે નામ લખેલા છે, એ તમે વાંચી શકો છો. જો તમને ન્યાકનો ખ્યાલ આવે તોની વાત છે. અને હવે આપણો ફોનની બેટરી પણ લો થવા આવી છે, પણ જ્યાં સુધી ઉતરશે આપણા વિડીયો ત્યાં સુધી ચાલતો રહેશે, ત્યાં સુધી આપણે ચલાવશું. બાકી બેટરી પૂરી થઈ જશે તો પ્રોબ્લેમ થવાનો છે, કેમ કે પાવર બેક ઓલરેડી આપણી પાસે છે નહીં. અને આપણી ગાડી હજી ત્યાં ગેસ્ટ હાઉસે પડી છે, આપણી હોટલે. તો થોડુંક કોમ્પ્રોમાઇઝ કરી લેજો મારા ભાઈ. જો વિડીયો ન ઉતારી શકું તો એની માટે સોરી, પણ ટ્રાય કરીશ. મારી સાથે છે એમાંથી ગમે કોઈના ફોનમાં આપણે બ્લોગ બનાવશું. ખંડ 1 સૂર મંદિર સોરી, તો એમની પણ આપણે અંદર જાશું. સૂર મંદિર એટલે આ તમે જોઈ શકો છો અને વાંચી પણ શકો છો, જેમના નામ તમને ના ખબર હોય તો. અને આમને તો કોઈ ઓળખતું ન હોય આખા ઇન્ડિયામાં, એવું તો મને લાગતું નથી. શહીદ ભગતસિંહ, પછી આ છે ચંદ્રશેખર આઝાદ. આમ આપણા શૂરવીરોનું મંદિર છે. આ બધાની પ્રતિમા બનાવેલી છે, જેમનું આપણા દેશમાં જેમનું યોગદાન બહુ ઘણું બધું હતું. મિત્રો હવે આપણે જાશું બહારની તરફ. પહેલો માળે તો આપણે શૂટિંગ તો આપણે લઈ લીધું છે. તો આ હતો આપણો ભારત મંદિરનો વિડીયો. તમને કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરીને જણાવજો. જો આપણી ચેનલમાં તમે નવા હો તો આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રો સાથે શેર કરજો, જેમને કોઈને આવી જોવાની વસ્તુ અને આવા બ્લોગ જેને ગમતા હોય, ધાર્મિક સ્થળો તો એમને આપણો વિડીયો જરૂર શેર કરજો. તો ચાલો મળીએ નવી જગ્યા, નવા લોકેશન સાથે. ત્યાં સુધી બધાને સીતારામ. Call me a god. Call me a